વરસાદ તો કે ભાઈ આજ આવું કાલ આવું આજ આવું કાલ આવું ક્યારે આવે છે કે તે વખત આવે આપણે કડીમાં આવીને જતો રહ્યો પણ ઓય વરસાદ આવ્યો નહીં ઘૂંટણા બાજુ આવીને જતો રહ્યો ઓય આવ્યો નહીં આ સુરતમાં તો જેટલો વરસાદ પડ્યો ને આટલું આટલું પાણી કઈ નાખ્યું એટલે આ સુરતમાં શું કરવાનું ઈકન તો ખેતી કરે ઓય આવો કે ઓય તો બાપરા ખેડૂતો ખેતી કરે ના આબાનો ઈ આવે આ ધારીઓ બારીઓ જો પાણી વાળું પડશે વરસાદ આવતો નહીં સાફ સફાઈ કરવી પડશે મારો હલો જોડો ખાલો હો એક તો વરસાદ આવતો નહીં અને આ હા એવડું મોટું ઝાડ ખેતર વચ્ચે ઊભું કર્યું હો શું કરવાનું કયો આ બાજુ શેર નહીં આવતો કે આ ઝાડ મોટું કરે તે આખું ખેતર ઢંકાઈ ગયું હો કોઈ થતું જ નહીં કપાઈ દેવું પડશે ગમે તે કરીને હા રહીણ છોકરા ખાય પણ ઈચ્છા તો થતી નહીં કાપવાની પણ શું કરે કાપવું તો પડશે લાઈન ના આવે તો કાપી જ દઉં કોઈ હવે નહીં તારે મારે વર્ષે કાપવા જઈએ એટલે પેલું બાજુ આવે અલે ના કપાય ઓમથી આવે કે અલે ના કપાય એટલે શું કરવાનું તા માથે લઈને ફરવાનું ને કશું થતું તો હા નહીં દ્વાતી તો જઈ દ્વાતી લાવ દ્વાતી વિચાર તો થાય કાપવાનું પણ કાપીને તો બધા મને બોલશે કે આવડું મોટું ઝાડ કપાય એટલે પણ શું કરો મારા ખેતર વચ્ચે જ મોટું દે ઝાડ હ રેણો આવી કે નહીં આવી શું આવો વરસાદ આવતો નહીં આ મહારાજ ભાઈ બેઠા નેચે પેલું બાજુ હમણાં અઠવાડિયા પહેલાં કાપવાનું ચાલુ કર્યું નેટ કરી એટલે એ કે આ તો મંદિર હ નેચે ના કપાય એટલે શું કરવાનું કનું વાપરવાનું એમ કહો ને કોઈ બધા જે આવે આપણે ઠપકો આલે કે ના પરાય હા ક્યારે પાડી રહ્યો આવડું મોટો બહુ થડી જાડું હ પેલા લાકડા કાપનારા હોય એમને બોલાવવું પડશે ના હોય તો કાપી દે નહીં ફટ દે ને એક ફેરા પાર આવી જાય આમ તો બોલો શું કરો તમે? આવી ગયા લ્યો આવી ગયા હો શું કરતા હતા? નાચું ડિસ્કો કરું હોય કર આ તો દ્વાતી ગમે ત્યાં હા તે હું આ કાપવાનો વિચાર હ ખેતર વચ્ચે આર્યું કેવડું મોટું ઝાડ હ તમને કોઈ શરમ આવે ઝાડ કપાય આ નેનપણથી મોટું કર્યું હો ને એટલે વાત સાચી પણ જુઓ ને એક વીઘો જમીન આવીમાં તો આખું ખેતર કોળેમાં ઢંકાઈ ગયું કશું થતું જ નહીં હોય આ વાત તમારી સાચી એ ઢંકાઈ જાય પણ ઝાડ ના ખરેખર ના કપાય એટલે જીવ છે રે પણ છેડા ઉપર તો હોય તો સારું આ તો ખેતર વચ્ચે મારે વાવવો તો કોઈ થતું જ નહીં સોયલામ આપો એનો રસ્તો કોક તમે બીજો કરો ઝાડ કપાય ખરું હવે આનો રસ્તો શું થાય અને ગોગા મહારાજ બિહાર્યા હોય હા મહારાજ તો બેઠા મહારાજ ને તો વાંધો નહીં હું તમ તાર ઝાડ પાડીને તો હું તો શેર ના ખાઈ દે થોડો માપનો આપણે તો થોડી સગવડતા કરજો હારી તમે તમારી રીતના પણ ઝાડ કાપતા નહીં યારી ખબર તમને કહું છું તાવ કરવાનું તમને નેનપણથી મોટો કરો તમને ચોક મારા ચોક આમ દે હા તો તમને કેવું લાગે એટલે એ આ તો હે ભગત ની વાતો કરવા માંડ્યા ભગત ની આ તો રોજ રાતે ભજન માં જતા ને એટલે ભગત ની વાતો કરવા માંડ્યા એટલું તો પાપ અમે પેટમાં આવડા નાવડા ગોટાળા આવડા નાવડા પેટ હા ભગત તો હવે આવું જ બોલો પણ રમેશજી વાત સાચી હારી શું સાચી વાત આ ભગવાન નો નિયમ છે કેવો હો કેવો નિયમ ઝાડ કાપવાની જીવ સારી આ જીવ છે આમાં ખીલીએ ના મારા તમે 10 દાડા પહેલા તમે મેં કીધું કે આરું દારૂ કાપો તો તમે શું કીધું હા કે આ તો મંદિર એટલે હું ના આડું ના અડાય હા એવું કીધું તું ને બધા હા એટલે ભગત હે ને એટલે ના અડે થોડા મંદિર માં જાઓ તો ખબર પડે ના તમે એકલા જ જાઓ વાત કરે હા તમે એકલા જાઓ તો હા આવો તમે મંદિર માં જતા ખબર પડે અમે તો 2 ટાઈમ જઈએ હો દીવા અગરબત્તી બધું કરીએ તો સનાતન કાપ્યો કો સને દ્વાતી ઉગમી કો આમ એટલે એ આ તો ખેતર વચ્ચે ઝાડ હોય એટલે પછી નરે તો કાપવું જ પડે ને વાત કરે તે ખેતરમાં ધરતી સારી હે ધરતીમાં પણ ઉગેલું ઝાડ આરી હે તમને કઈ ખબર નહીં પડતી જાઓ હેડો તમારા રસ્તે જાઓ હેડો મોનજો માર કે મોનજો પા હા મોનીએ જ જાઓ તમે તમારી સાચી સલાહ આલી હે હાર ભજન ગાવન કરો જાઓ આઈ ગયા સલાહ હાલવા ભાઈ પાછળથી કહેતા ને કે કોનાજી સાચી વાત તમારી હતી આપણે બધી સાચી જ વાત હો જાઓ કશું ખબર પડે નહીં હોપ
હા હો ભોગવી અમે મારા ઓળખ્યા અલે એમનું કાતા નહીં ને આપણું બીજાનું શીખમણ હાલવા આવે વાત કરે હતી આઈ જાય લ્યો આ લગી આપણે કોમ નવ કોમ લઈએ ને એટલે આવી જાય કે એ ના કપાય અલે ના હું કપાય મારા ખેતરમાં ઝાડ મોટું દઈ તમે એવી ચિંતા નહીં થતી કે ભાઈ રમેશજી ખેતરમાં મોટું દઈ ઝાડ કોઈ થતું નહીં તે આપણે 10 કિલો બાજરી આલી આવીએ ઘઉં આલી આવીએ ના એમ તો મારા વચ્ચે ના હાલ કોટા ના ઘઉં ના હાલ કોટા ના આપણે 10 રૂપિયા કે લાવો ભાઈ લેવા રોકડા પડી ગયા તોય ના હાલ પણ આ ઝાડ તો પડાવવું જ પડશે મારા જો ઝાડ પડાય ને તો જ થાય ને કશું થાય નહીં ખેતરમાં કોક તો કાપતું હોય ને ઝાડ એમને લાઈન બોલાવીને કપાઈ દે ઓલા હળ એ જ કરવું પડશે મારા વચ્ચે ના હોય તો દયાવાળા કેટલી સલાહ હાલે અલે આ સલાહ નહીં જોતી ભાઈ સપોર્ટ કરો સપોર્ટ સલાહ તો નહીં લેવી અમારી વાત કરે કહું હા એના મોટા મોટા ઝાડ તો આપણે કાપીને નાખી દીધા બરાબર વાહ બનાવી દીધા પણ આ પરચું નહીં ગયું ને પરચું નાનું છાપ કરીને આપી દે ને હા એને ચિંતા નહીં કર્યું સમજો ઉવા અને જોડે નુકસાના બગના પાસે ધ્યાન રાખજો હું કહું એ હાર આ તો બધું ચોખ્ખું કરીને આપવું પણ આપણે ઉચ્ચક નાખીએ એટલે સમજો હા લઈને આ બધું વેન દે સમજે એટલે ફટાફટ ચોખ્ખું થાય ને તો આપણા નવરા થઈ ગયા આપણે અને પછી બીજું તો કોમ રાખી દેવું હું કહું એ હાર અને કોમ કરવાનું હંગાત આળા નહીં નાખવાની હા નાખવું તેવું વાજ્યો જોઈને કોમ કરો જોઈને જ કોમ કરવાની હોય તાણે બધું કાઠું પડે હા ના કે માના હાથની ઉંમરે આ બધું તો મથવાનું આવે હ તો મને તો ચોય કાઠું નહીં પડતું તાજી રથમાં બેઠા ઓહો બોલો નમેતી બોલો અને તમ ગેસ પતી ગયો કો ના એવું નહીં તાર હા છાણે કે નાખ્યા હતા બરાબર હા તો મોટા મોટા ઘાસો અમે કાપી નહીં ગયા બરાબર હા પણ ત્યાં બધું પરતું ને વાર નહીં જતી ને તે હરગાજી પણ આટલું નહીં ગયું બાકી એટલે તો આની 5 દિવસ કહો ભૂલો કહો એવું એમ કેમ આબાથી બોલો ના મારો ચાર પડાવ ખેતરમાં શું આગળ ખેતરમાં તમે ખેતરમાં હવે મારા ખેતર વચ્ચે છે ને હા હા એરી અમે તો જોયું નહીં પણ કેવું હા અસલ આવડું જાડું એમ તો એવું હા તાર બરાબર બેનું હોય તો મુના કાપી નાખ હાનું હા રઈણ નહીં હા એમ હમ પણ રમે દીધું અમે તો વ્યાપારી પૂરો બરાબર હા અમે તો નાકડું કાપીને ભણાઈ દઈએ ધાન કાપીને એટલે આપણે એ જ કરવાનું આપણે એ કરવાનું હોય પણ મારે જોવું પણ ને પૂછો કે વજન ચેકનું હા હું હા અહીં તો આને બજારમાં કોઈ નેતું નહીં પૂછો નહીં નેતું નહીં પણ આ તો હું હા એક છાનમ તમારું કામ કરી આપી દેવાની હા તે આપણે જોઈ લઈએ અને આ છોકરો શું લેવા આવ્યો હોય આ તો હંગાત નાવું પૂછો આ જુઓ ને આપની ઉંમરે અમારે મથવાનું થાય હક તે ભણાવવા નહીં આ છોકરા ભણવા તો જાય હે એને પણ તું આ રવિવાર હતો ને એને રજા હ તે હંગાત નહીં ના કોઈ એને કહું ખોટો દાણીઓ કરનો મારે 500 રૂપિયા આપી દેવા પૂછો ના ના હારું હારું એના કરતી હંગાત હોય ને ભણજો હો તો એ હા થઈ જાય ખેતરમાં બહુ ધ્યાન ના આલતા ને કે કાકાએ તો આ બાપાએ તો કર્યું હો બહુ મજૂરી કરી હા. બહુ મજૂરી કરી હા હા તે હેડો ને આપણે જોઈ લઈએ રઈણ અત્યારે હાલ દઉં હો એટલે મારો કામ પતી જાય ને બીજું યાર અને નમેજી ઓમાં જો વજન નેકનું જો પછી પૂછો વજન નેકને નહીં હા. અને અમે નાખીએ બરાબર અમે ઉત્તક નાખીએ અલે હવે તમને પોહાય એવું જ છે તમા કરતે જાડું થર્યું એવું હે હા કેવું આપણે બે એક થઈએ ને આવી રીતના હા આટલું થર્યું હો અને ઊંચું જેટલું હે ઊંચું તો બહુ ઊંચું હો તમે હેડો તો ખરા જુઓ હા? હા ને હેરો તમે હેતમાં હવે આપણા ખેતરમાં જ છે એવું હે ને કોઈ ભતીજા હા હેર આપણે ત્યાં જોતા આવીએ હેરજે અને આવું હા, તલાઈ હેડો. બનાવ્યું હા તલાઈ બનાવ્યું તને ને નાઈન તૂટી જાય હે બુધો લાઈન તૂટી હે ઓવા હા તે વાત કરાવો ને એ આપણું તો હેતન હતું આપણે ચિંતા હે બુધો હા, આ તો ના. બધું ઝાડ કાપ્યું ને હો તે બધું દીથી બે વખતે ગોદ્યું ને હા. એને નેતન ન રહેતા ને અમને કોઈ ખબર નથી તો પેલું મહી ઝાડનું મુનાડું તો કાઢું નહીં બુધો ના ના બરાબર એમાં નાઈન તૂટી જાય છે આને વાત કરાવી દે હવે હોત કરાવે તને ખરું તાણ વાત કરાવી એક તો વરસાદ આવતો નહીં બાપો ત્યારનો રાહ જોવડાવે અને બુધો જોવો ને થાકી ગયા થાકી પણ વરસાદ તું આપણા 10% આવે છો ઓ ચાર ને તો હા મેં તો હે ને પાણીનું બધું મારા કો ખેતરો બધા પાઈ દે બધી લાઈન જ કરવી છે નાઈન નાખી દેવી હા લાઈન હા, લાઈન હા. નાખવી નહીં લાઈન કરું લાઈન પાણી વારવા પાણી વાળવા માટે હા. બરાબર હા હેડો જી હેડો હારે હેડો અરે જો આલ્યો હે એમ? હા અને નમે દી બુધો નહીં તો દબલી તો અમી હટો હા ના અરે અને
એટલે રહીનો આવે હે કે પછી એવી મત છે રાયડો તો આવો પણ તો રાખ તમ ખાઈ જાય બધા પેલા કોંતીજી નું ખેતર હોય બાજુમાં ને કોનાજી હા તે મારા ઓજે રોજ ધોતિયા ભરીને લઈ જાય હવે કોનાજીના છોકરા વિચિતા ના પૂછો હોવે. મને ખબર આ હે તમજ પરાઈ દેવું અને પાવર મારે જમીન નહીં આ વિખો જ જમીન હ. બરાબર એટલે આ રહીને કેવડી મોટી જોજે આખો વિખો તો પણ નમેજી કહું તમે આ તો બધું ખોટું પણ આવો જાવ આ નેતા મહારાજની દેરી હે બધું ગોગા માના હતા ને હો ગોગા મહારાજ તો બધું આ તાતો ના બનાવડાવાય અરે પણ હું કરું કયો મારા તો કોઈ થતું નહીં ખેતરમાં એટલે મારે તો જો અમે તો વ્યાપારી મોં નહીં બરાબર હા અમારે તો કશું વાંધો નહીં આવે પણ તમારે તકલીફ ના થઈ જાય ના થાય એ તો હે ને હું જો સોયલો નહીં રે ને તો બે પત્ર હોય નાખીને સોયલો કરી દે એટલે રજા બધા લીધી હતી કે પછી હિમ્મત થા ના રજા નહીં લીધી રજા નહીં લીધી ના એવું કોઈ નહીં બરાબર એટલે પેલા રહીને હતી હા અને પછી મંદિર બનાવી એવું હોય એમ હો બરાબર તો નાકનું તો ભતીજા નેકને એવું હોય વજન તો આપણે મળે એવું કરો આપણા તો જો ને અને આ રોજ અમે હોય હેકી આઈકર એવું એમ હો આઈકર બરાબર એટલે નમેજ હું શું કહું હા જો કહું વજન તો બહુ એટલું બધું હોય નહીં પણ એક કામ કરો એવું રહી કોઈ નેતું નહીં બરાબર એટલે હું 1500 રૂપિયા તો તમારે કાપવું હોય તો 1500 રૂપિયા કાપ્યા હું 1500 રૂપિયા તમને આપે અને નાકનું બધું હું નહીં જાય એટલે 1500 રૂપિયા હું આવો બુડો 1500 રૂપિયા પણ તમે જે તમે કહો પણ આનું ધાર તો બધું કોઈ નહીં ધારતું બજારમાં કહો એટલે થળિયું તું જોવો એટલું આપણે બે ભેગા થઈએ એટલું તો પણ થળિયું તમારી કહેવત સાચી પણ હું ટ્રેક્ટર બનાવું ટ્રેક્ટર વાળા ભાડું આપવાનું જો વાતમાં નહીં આવતું આખું હા ક્યાંય વાત સાચી છે પણ ટ્રેક્ટર વાળા ભાડું આપવાનું પણ કટિંગ વાળા માણસો પૈસા આપવાના પણ આ બધું નહીં સાચવવાનું બધું એટલે હું તો કહું 10,000 રૂપિયા જેવું આવશે 10,000 તો મારે ના આવવાનું બધું તમારે તો અહીં આવતા છે કહો તે કેટલા રાખશો કે હેડો ઉચ્ચક રાખવું હોય ને તમારે ઉત્તક ઉત્તક હા તે બોલો હેડો ઉત્તક કીધા જ ખરા તમને 1500 ના 1700 આપી દે હું યાદો ને એટલે આ એટલામાં તો મૂકવું પડે તો ઈ તો વધારે નહીં થાય ઉતાર નમે જે હું જેવું આ બધો નહીં કોઈ નેતું નહીં અત્યારે બધો 4,000 રૂપિયા રાખો 50,000 માં નહીં પોહાવ તો તમે કોઈ બીજાને બોનાઈ લેજો પૈસા બીજું થાય ને ભતીજા હા હેડો મારે 4 કપાવો નારે મારા ઓછિયા ગોઠતા નહીં એ હા ઉભા રહ્યો તો હેડે તો ના ઠેકાનું પણ બધો કોઈ બેસી જાય ને અમે તો બધો કોણ ધંધાવાના મોં નહીં હા તે 3500 હાલ દે હેડો પોતી કોઈ નહીં છેલ્લા 2,000 રૂપિયા આપી દે સારું વાપરો છોકરા તારા બાપા નામ જાય 25 રૂપિયા રાખે બરોબર મારે તો અમે કોઈ કહેવાનું ના મા બાપા રાખે ખરું એને ના સમજા પણ અને ભાઈ તો ચોખ્ખી વાત કે આ ધારમાં તો આ મંદિર પડી જાય તો એ દફા મારી અમારી નહીં હું તોખું આ કહું મંદિરને કોઈ થવું ના જો હો તો પછી એ તમારા હાથરમાં ને આવવું પડશે હા એ તો હાજરમાં તો હોઉં હું બરાબર ને એ છોકરા તારા બાપા સમજાય એવું મારે કોઈ ના કહેવાનું હોય એમને હું તો કહું 2,000 રૂપિયા નાખો અને કોમ તાનું કરી દઈએ બરાબર ઓહો મારા બેટા 2 જણા એક થઈ ગયા હાલો હાડો વાંધો નહીં 2500 હાડો ને પડાવી દઈએ આપણે હે એ ને હા પાર દે ચડે આવશો કયો તમે હાડો તાનું હાલ તાનું કરી દઈએ એવું હોવે કાલ રાખો ને કાલ ના ના હાલ તાનું કરી દઈએ આ નવરા છે બધો પાણી દઈએ બધું કમ્પ્લીટ કરી નાખીએ આમ તો હું કાલ સવારે આવી ગયા ચાલો તું કહો કાન હવાને નહીં સેટિંગ થાય કાન હવાને બીજે જવાનું બધું એવું હું આ પાણી દઈએ તો હું તો એક બાજુ નીકાળ આવે બીજું કોઈ નહીં યાર સમજ્યા તમે? ના ના બરાબર અમે પરાવાનું જ છે બરાબર હા આ તો જો અત્યારે ચાલુ કરું તો અત્યારે ચાલુ અરે કરો અત્યારે ચાલુ કરી દઈએ ને કહું તાણ અરે ના ઉભાનો ને બધો જાવ તમે ઉભાનો હે આગળ પાછળ ના છો છોકરો પાણી ભરતા હે શું કહે છે આપણે પાણી પેલી ભરતા છે પેલા એટલે પીવા થાય એ અત્યારે ભરતાવું શું કહું એ હા તમારે બોલ ચાલુ હે ને હું ચાલુ જ છે બોલ મારો હા નમે થી બોને ભરનાય પાણી બરાબર એ હાર અને એ હા ઉતાલા લાયા હા બોધાના તો નહીં ના બધું અમે તો હવાના ને નેક નહીં કોમે હું લઈને આયા તમે તાર હા હું લઈને આયા તાર તમે તો બુધાના બધું તો એક તો નહીં ના આવે અને કહું હા આ એકોને બેકોને તમે નાખવા નાખું આ કરવાનું એકોડો રાખવાનો ના ચાર પાડ દેવાનું અરે હેકોનો નેતો છે બધો થાન પડી જાય તો હેકોનો પાણી જ જાય ને ના લે આ એકોડો તો ચેટલો ખર્ચો કરાવ્યો મીએ અને બધો ના રે કશું બધું પાણી જાય ભાઈ એકોડો રાખવાનો હોય ચાર પાડ દેવાનું એકોડો રાખવાનો એ અરે ના રે બધું હા આ હું રહીને કપાવો છું શું દેખાય હા લે ના કપાવાય હું આવું ચાડ આઈ ગયા તમ ભાઈ હું થયું આઈ તમ ના ગયા. કપાવાય. ગોગા બાપાનું મંદિર હા આવો સોયો અસલ હા બેહે ઓ બે ત્રણ ખેડૂત ના બેહા તે પણ ભાઈ એ તો ઘર ધની કોઈ અમાર શું નેવા દે અમે તો ઉત્તક નાખ્યું કાપવાનું એટલે અમે તો કાપી દેવાના લાખ સાચું કહું આઈ ગયા ભાઈ પંચાયતી આઈ ગયા એક ગયા ને એક બીજા આયા
આ 4 વમનોમાં તો મારું 4 પાડવા તે નાખી દો મારા ઘેર. ભાઈ મારે પાકતું નહીં લગર તમને ના લ્યો તો આ તો સોયો હારો એટલે ઓહો એકે બાજુ બંધાય ભાઈ. એટલે તમારે થોડા દેખાય કાન ત્યાંની ખેતી બગાડવાની વાત કરો હતે. રવાજી તમારે લાકડું લેવાનું એટલે મારા ચો બેહવાનું આ તો એમને બેહવાનું એટલે હું તો એમના માટે કહું હા તો એમને બેહવા માટે તો અહીં ખેતર ઉપર રોપી દે બોયની વાત કરો હતે. કોયડી રોપાતી છે આ કોટા વગરનું ઝાડ કહેવાય તો એમને ફાવાય ને આપણો રોપી દે હે વળી હે કેટલી શિખામણ આલા જુઓ છો હોવે. હે હા તમે જવાન કરો છો હેડો. હા, તો ના માણસ કોઈ નહીં અમારું તમારું નુકસાન આવત કહેતા નહીં બા ના ના તો આ કોક દાડો ચા મેલો દૂધ ના આવે ને તો દૂધ લેવા જઈએ તો આટલું દૂધ નહીં હાલતા. તો સાચી વાત એક છે. ભેંસ દોવા દેતી લીટર હાલતી જ ચોય તમને હાલ તો ભાઈ પેલ દાન હું બાજરી લેવા આવ્યો ચમ આલી નથી. બાજરી આ 15 મણ થઈ હતી એમાં તમને શું હાલું તો પછી તાર પંચાયત કરશો નહીં અમારે છે ને કરો મારા ઓળશે જેટલી પંચાયત કરાવો ભાઈ ભાઈ ના ના નાખી દેતા હોય એવું કરે મારા ઘેર આ તો. તમારે એકદમ બહુ મોન છો આવા બધો કહો. તે રવાજી હા. હું તમને શું કહેતો કાલ રાખો ને એવું નતું કીધું મેં. કા નાખું અલ્યા હું તો નહીં હા ખાય ને હું તો બધા મને ચડિયાતા આવશે આ રહીને તો તમને પારવા જ નહીં દે રહ્યા. અને પાનવા નહીં દે પણ બધો પછી આપ્યું હવે કોઈ આવક ના આવે પછી તો હું જોવાનું પણ હોય. આ કેટલી મારું ખેતર હે ચાર મારું હે તો કેટલી તો પંચાયત કરા રહ્યા. સારું, એ કહું હા એક આ વાયરા બાયરા તો માતા બધા વાયરા આયરો તો હવે આવત ના અંબા કાકાએ આગાહી નહીં કરી. અંબા કાકા આગાહી કરે પણ પેલું ધાન હલતું નહીં ને આર્યું જ ધાન આટલું બધું હલા બધું તમ પેલું હાલ જ છે ને બુડો. કોણ હાલે એટલું બધું જો બધો અલ્યા એ બાવર હ અને આ રોયણ હ. અને આ તો આખું ડોલા ખાય કો તાણ આ એકોડો રાખજો હો. હા આ રાખજો હમણો. હા તો કામ મનીએ બરાબર હેડો પેલો છોકરો આવે હા એટલે અમે નીકળીએ હું કહું કેવું તે હવારે રાખવું હે ને. સવારે નાખો જો વાપરો, વાપરો. 4 વાગે હે ને તમારે આવી જવાનું વહેલા 4 વાગે તારામાં કોઈ ઉઠ્યું ના હોય ને આવી જવાનું. અંધારામાં આવી દઈએ હા ના અમે 8 વાગે નાસ્તો બાસ્તો કરીને આવશું પછી એમાં ખાવા જવાનું દફા મારી ના રે બધું સમજે એટલે 8 વાગે તો બધામાં લાઈન ચાલુ થઈ જાય. જાગતે તો અમે બધું ભણીને જતા ને એવું કાપીને હા ને 4 વાગે આવી જવો જ ને હા. તો એમને જાય આવતે તો બધું પતી જાય. અમે બધું કાપીને જતા ને એવું હા હેડો તે હવારે આવજો હેડો તાર હો. હા હવારે હા તો કશું વાંધો નહીં અમે સવારે 8 વાગે આવી જાઉં હાર હું જઉં તાર હો. કાકા હા તો આ મેલી પોણી ને હોય સોય લે હા તો ઈકન હવે મેલ દે પન્યા દે અને આપણે હે ને તો હવે કાન હવાનું રાખ્યું બરાબર એટલે આપણે હેડ એટલે સવારે આવી જાઉં હા હેડો કેમ કે અહીંયા આગળ બધા ને વટના બહુ આવે વાહ. હા તો સવારે વહેલા આવીશું હેડો પંચાયત જે મોણો બહુ આવે ને દે તમે તો ચિંતા ના કરો કોઈ બીજા કહેતા ને અમે કાપી દઉં ના 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 કહું. હા હેડો અને આ છોકરાને આ નહીં જવાનું હવારે. હવા ન્યાય કરતો પણ મોણો બીજા આવવાના હા હા તો આવજો પાહા હા હા હો. હા હા ઓહો એ પેલા કોનાજી આવી ગયા પછી પેલા ભાઈ આવી ગયા ઓહો લાઈન થઈ ગઈ આખી જેમ આ તો એમનું ખેતર હોય એવી રીતના એટલે કે ચા નહીં પાડું એટલે મારા ખેતર તું ગમે તે કરું વાત કરે છે કશું થતું નહીં આવડું મોટું ઝાડ થયું આખા ખેતરમાં સોયલો થઈ ગયો એટલે આ પછી ઝાડ ના પડાવવું પડે હા રાવ કોઈ સમજણ પડતી નહીં આ તઈને 2 દારે ભિયા દોવા નહીં દેતી અને મારા ઓછિયાના આજ તો બોરમાં બધી કોલમ ને બોલમ બધું મય પડ્યું ભૂમમાં જાય કોઈ સમજણ જ પડતી નહીં શું થયું ને શું નહીં હમણાં તો મારી પડતી જાય છે 2 દારે આ જ્યારનું ઝાડ કાપવાનું લીધું ને જ્યારની વાતે ચાલુ કરી તારના મારા કોક ને કોક થાય. ત્યાં રમેશજી હા બોલો આ પોણે થોડુંક લેવું હતું શું પાણી લેવો લ્યો પાણી ચોકન આલુ પાણી તમારે મારે દાળીઓ એટલે પાણી એ પડ્યું જો બધું મય પડ્યું ભાઈ ચમ બોરમાં અંદર શું થયું બાહુ મોટર ને બોટર તૂટીને મય પડ્યું. એવું છે હા આ તમે ખબર નહીં ના ભાઈ મારા ઓછિયા કેવા હાર્યા અમને બધી ખબર હ તમે બારવાય હમણ પણ ખબર જ નહીં રમેશજી ના મને. ના અરે એ ગોમાં ખબર કે રમેશજીની બોરમાં મોટર પડી ભૂમમાં જાય અને તમને ખબર નહીં. એવું છે એમ? હા લ્યો તમે તમને તક પાડશો નહીં હું પાછો ઝાડ પાડશો નહીં અલે 4 માં એવું ના થયું હોય હા બુડો માનતા નહીં હજુ તમે માનતા નહીં મારા કેવું અલે હું તો કહું ના થાય બોડો યાર યાર એક તો આ માણસ એવો અને માનતો જ નહીં જીદીલો માણસ છે મને ખબર પડતી નહીં ઝાડ શું હેરીએ અને નેચર કુગા મારા બેઠ્યા હવે આ પૂર્વજોનો વાહો છે ખબર પડતી નહીં જવા દે ને હા મને જવન ભાઈ જવન નકા મારા મગજ જીવ બરાબર નું માર તો એક તો 2 લાખ 2.5 લાખ રૂપિયા ખર્ચો આવે એમાં મોટર ભોય પડી જાય. હા હા કરો તમારું મન થાય એમ કરો તમે. અને આ ગોમે જઈને કહેજો કે રમેશજી મોટર મય પડી. એ તો ખબર બધાને પડવાની બધા પાણી વગર પાછા જવાના ના ના કહેજો બધા પાણી વગર પાછા જવાના જોજો આટલામાં એક બોર હતો અરે એ તમારો ફેલ થઈ ગયો
મોનતા તો નહીં કેવું પા હા તે તમે બધા દાઢે ભરતા હતા એટલે માર તો મોટર મય પડી આમાં તો અંદર. કોઈ આજે બધું નહીં વાત અમે તમારા હારા માટે કહીએ વાત ના, કરે ના, અમને ખબર હે જાઓ હવે દર્શનનું જે પાણી હતું એ વાત કરે આ તો તમે બોલી હારા રહ્યો બાકી પાછળ તો તમે અમારી વાતો કરો નવરી. ગૌમાં એક બોર હતો 10 ગૌમાં એક બોર એ તમારો બગાડ્યો મોને નહીં એટલે વાત કરે શિખામણ હાલવા આવી ગયા પા અમર હારા વળ્યા શું પબ્લિક પડી હા કેવી પબ્લિક પડી હે કોઈ સમજણ પડતી નહીં આ રાજી ત્યાં છે હવે બધે ઘેર ઘેર જઈને કહી આવશે કે રમેશજીની મોટર મય પડી રમેશજીના બોરની મોટર મય પડી હા એવું કહેવા ના રહ્યા કશો વાંધો નહીં મારું બેટું જબરી કર્યું હા ચા મળે તો દૂધે ફાટી ગયું અને પાછો રમીજી જોડે છે કાલ બાજરીનું બધું માગ્યું તો હાલી એ નહીં અને પાછા કે લ્યો આવી ગયા દૂધ લેવા રમેશજી હા દૂધ આવે ને થોડું લ્યો આ બીજા આયા પા લ્યો એટલે ચા મળે તો કેવું દૂધ તરત ફાટી ગયું છે. અલે ચા તમારો હમણાં કોક મારે હું કેવું હવે તમને મારે કશું નહીં કેવું આમ તો ઉભા રહ્યો આગા ઉભા રહ્યો મારા ઓરસિયા દૂધ લેવા આયા લ્યો કાલ પમદાર તો ના પાડતા હતા કે હું દૂધ લેવા નહીં આવતો જરૂર પડી એટલે આયા એમાં હું દો એટલે તમારા મારા આજ શું થયું તમને ખબર હે મને એવું ખબર હોય હું તો ઘરે આવ્યો બધી ખબર હે તમને બધી ખબર હે ના ખબર હોય બને જ નહીં નહીં ખબર ઈ તમે યાર. રવા દો તમે પેલા બરાન મોણા એને બારવા આયા તમે પાણી વેરવા નહીં આયા ઉપર કે કોક હરકતું શું હા અરજ્યું પણ તમારે ના તમને ખબર જ નહીં એ નહીં ખબર યાર મારા બોરમાં પેલી મોટર ઈ મય પડી તમને આ ખબર તમારા નહીં? બોલની? વાહ ના મારી મોટર મય અરે આ પડી ગુડો. મારા ઓઠિયા હસતા હે? ગાડી વાત કરો એ આ બધી ખબર હતી કે માર જો કે કની મોટર મય પડી લ્યો મારી હસી હસીને વાત કરો ખબર ના પડે તો હું રોઉં તા ને હા તાર ના હારું તો કોઈ નહીં મોં. આયા દૂધ લેવા લાઈ દો ને ભ્યા બોધી દો ઘેર દૂધ એ લેવું તો હોય પણ આ દૂધ હતું ને એ ફાટી ગયું એટલે ઉડો આજે ફાટી જાય તમે આ બધા લોકોની આવી પેલી એ કરો ને એટલે ફાટી જાય તમે તમારું ઝાડ કપાવાનું કર્યું હિંમત ઊંચા થયા લાગે ઓહો લ્યો પાહી બીજી વાર વાત આવી હો હારીએ બીજી વાર ઝાડની વાત આવી અલે આ મેં ચોક ઝાડ પર આવી દીધું એરી તમે કહેતા નતા વાતો નતા કરતા સાથે ઝાડની વાતો તો કરતા હતા વાતો કરાયમાં મેં પાડી દીધું એ તો આનો ગોગા બાપા હા ગમે તે કરે રાતમાં આજે ગોગા બાપા તો સારું કરજો ગોગા બાપા હું એમ નહીં કહેતો કે ગોગા બાપાનું ઝાડ પાડી દેવું પણ એ મોટું થઈ ઝાડ થયું કોક દારો પડે તો તે માપની ઉપરથી હોરાવાય ઉડો હા જાઓ અમને હા, શીખવાડ્યા જાઓ. જાઓ પંચાયત કરવા આવી ગયા મને સલાહ હાલવા આવે બરાબર છે ઓહો શું કરવાનું કયો હવે આ બોનના મોટરમાં પડી પણ 1.5 થી 2 લાખ રૂપિયા ખર્ચો આવવાનો હે. તે છતાંય જો મોટર હાથમાં આવી ને તો બરાબર હ નકર મારા બીજો બોર બનાવવો પડશે પણ હું અમને બારવા માટે ભલે બીજો બોર બનાવો મારે જો હોત ના થાય તો એક દૂધ લેવા આવશે એક પાણી લેવા આવશે એ અમને મારા ઓછે ને આ બધાનું સેટિંગ કરી રાખ્યું શું અમને કે તમે પહેલા જાઓ પછી હું આવું રમેશજી કાયા કરવા હા અમને બધું પ્લાનિંગ લાગે છે કશો વાંધો નહીં હેડો અમને ધાન કાપવાને આપ્યું એમાં તો પેલો છોકરો ઘણું પની પડ્યો છે મધ્યાહનનો પગ ભાઈ ગયો ગયો અને રમેશજી કહેતા હતા તો અમને તો પાઇપો નાખી દીધી ને આઈને નોખવા માટે જો ભાઈ રમેશજી ખટકાવાનો મોણે હો રમેશજી હા એક વાત કહી હતી બધું હો બોલો ને જો આ પેલું કોઈ નાટક ના કરતા જો નાટકની વાત નહીં તાર. તો આ પેલું માણસ વાળું તમે ધાન પાડવાનું કહેતા હતા ને હોવે, હોવે. એ માણસ સેટિંગ નહીં થયું બધો ખાલી એ માણસ ને તો બેઠા મેં ધાન પાડવાનું નક્કી કર્યું એમાં પેલો છોકરો ધાબા ઉપર પરત પગ ફ્રેક્ચર થઈ ગયો અરે તમે છોકરાની જો વાત કરો હો હા. આ બધું માર તો બોરમાં અંદર પડ્યું શું પાડે ભાઈ મોટર મોટો નહીં પડે હું નહીં પડ્યો મય હા હા તો આ પાઇપો ને એવું નાઈ મૂક્યું હને એટલે આ પાઇપો તો અમાય કાઢી હે મહી કાઢી એમ તાણ એટલે એ મારે મહી પડ્યું બધું એટલે ચૈતન્ય પૂછો હવે મને તો નહીં ખબર હું તો હાન આવ્યો છું ને ઘણે તમને ખબર તો બધાને ખબર હે કને નહીં ખબર પણ હું તો હાન હજુ હેન્ડો જાઉં હું બુધો હો કાય ના કશો ના કે મું મંદા ઉતરી જાય અંદર પણ રમેશજી એક તો હું કાયો છે મોનો હું કે તો અત્યારે મંદિતાના ધાન કાપતો તો પેલા છોકરાનો પગ ભાઈ ગયો એવું થયું આજે હવે આપણે ઝાડ પાડવું નહીં હા મને લાગે હા આપણે ઝાડ પાડવાનું કર્યું ને હા. એમાં મારા એક તો જો આ બોરમાં મેં પડ્યું મોટર હા અને બે દારે બીમાર હો એવું હા હો તમારે બધો કોઈ નુકસાન નહીં તો મારા બધા છોકરાનો પગ ભાગી ગયો હવે એવું પેલા કરે. બે જણા આઈને કહી ગયા તા ને વાત સાચી લાગે એવું હો કેવું હા કોનો કોનાથી તમારે કેવું હારું હા ને આનું હે
રમેશ તમારે સારું હે ને? હારું હારું અમાર તો હા બરોબર હજો નેકળો ને બધું બહાર આ કાઢ્યું બહાર હવે કાઢું તો ખરું આ ઢગલો નેકળ કરે. એટલા કેબલો બહાર કાઢાજો હા કાઢે બા. તો આ તો પૂર્વજ કહેવાય પૂર્વજ હા? ઝાડ પૂર્વજ નું હ એવું હા એટલે આ ઝાડ પારવાનું કર્યું એટલે આવું થયું? હા મનતા નતા તમે આ તો આપણે ઝાડનું કેન્સર રાખવાનું. કેન્સર નાખો હું તો ના પાડવા આવ્યો. કેન્સર ની વાત કરશો ને નમી જો નમી જો સાચી વાત હે, નકર ઓવે. કેન્સર નીકળશે આપણા. આ છે, હેડો આપણે નમી હા, ગયા. સાચી વાત છે. આપણે ઝાડ જેવું થવું હોય થાય, મોટું જેવું થવું હોય થાય, પણ આપણે ઝાડ પડાવવાનું નહીં. ઝાડ નહીં પડાવ ભયા. હા. આપણે બધાને કહી દઈએ કે ભાઈ ગમે એવું ઝાડ હોય પણ ઝાડ એક જીવ હ, એ સજીવ વસ્તુ છે ભાઈ, એટલે એને આપણે કપાય નહીં. એટલે દરેક મિત્રોને અમારી નમ્ર વિનંતી છે કે જો તમને અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ 0319 તેને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલને શેર કરો. જય માતાજી.